शहर के रिहायशी इलाकों में बढ़ते डीजे के तेज शोर के कारण लोगों में असंतोष बढ़ता जा रहा है। त्योहारों, शादी समारोह और पार्टियों के दौरान देर रात तक बजने वाले डीजे के खिलाफ स्थानीय निवासियों ने विरोध दर्ज कराया है। रहवासियों ने डीजे बंद करवाने के लिए कई कारण सामने रखे हैं। सबसे मुख्य कारण नींद में खलल बताया गया है। विद्यार्थियों, नौकरी पेशा लोगों और बुजुर्गों को रात में आराम नहीं मिलने से उनके स्वास्थ्य पर असर पड़ रहा है। दूसरा महत्वपूर्ण कारण विद्यार्थियों की पढ़ाई में बाधा है। परीक्षा के समय लगातार होने वाला शोर ध्यान केंद्रित करने में परेशानी पैदा करता है। तीसरा कारण बच्चों और बीमार लोगों की परेशानी है। तेज आवाज से छोटे बच्चे डर जाते हैं और मरीजों के लिए यह आवाज अधिक हानिकारक साबित होती है। साथ ही डीजे के भारी बेस और वाइब्रेशन से मकानों की दीवारों में दरारें पड़ने की शिकायतें भी सामने आई हैं। पर्यावरण प्रेमियों का कहना है कि लगातार शोर से ध्वनि प्रदूषण बढ़ता है, जिससे मानसिक तनाव और सिर दर्द जैसी समस्याएं पैदा होती हैं। स्थानीय लोगों ने प्रशासन से अनुरोध किया है कि तय समय सीमा के बाद डीजे पर प्रतिबंध लगाया जाए, ताकि क्षेत्र का शांतिपूर्ण माहौल बना रहे। गेनी बेन क्या कहते इस वीडियो में, चलिए जानते हैं। શું કહેશે સાહેબ, તમારી સમાજના ડીજે સંચાલક લોકોએ આક્ષેપો કર્યા કે કાં તો અમે ડીજે ચાલુ રાખશું અથવા દારૂ વેચશું, અને બીજા એવા આક્ષેપો કર્યા છે કે સદારામ બાપાની સોગંદ ખાઈને અમે કોંગ્રેસને વોટ નહીં આપી। સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માંગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય। એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી। અને એના કારણે જયારે 4/1/2026 ના રોજ વાગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું। અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું। વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જયારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો। એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત। પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે। એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે। અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી, મને પણ ફોન આવ્યો હતો